તો એક ટ્રીક દ્વારા પણ યાદ રાખી શકીએ કે ભાઈ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જોવાના, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 2 3 ઇલેક્ટ્રોન, 1 2 3 4 ઇલેક્ટ્રોન, તો તે જ સંયોજકતા, એની સંયોજકતા કહેવાય. ઉદાહરણ તરીકે ચાલો આપણે 11 નંબર લઈએ તો સોડિયમ, ઇલેક્ટ્રોન રચના 2 8 1, બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો આની સંયોજકતા શું થશે? 1 થશે. ચાલો 19 નંબર લઈ લઈએ, કોણ છે? પોટેશિયમ, ઇલેક્ટ્રોન રચના 2 8 8 1, બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન એટલી જ એની સંયોજકતા થાય. ચાલો બાહ્યતમ કક્ષામાં 5 કે 7 ઇલેક્ટ્રોન છે, તો 8 બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે એટલી એની સંયોજકતા કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ 17 નંબર ક્લોરીન, ઇલેક્ટ્રોન રચના 2 8 7, તો આને 8 બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 8 માંથી 7 બાદ કરો તો આવે આપણી સંયોજકતા. ચાલો નાઇટ્રોજન લઈએ 7 નંબર, ઇલેક્ટ્રોન રચના 2 5, 8 બનવા માટે કેટલા જોઈએ? તો કે 8 - 5, ના આવડે તો બાદ કરી દેવાનું, કેટલા આવશે? 3 સંયોજક. ઓકે, બાહ્યતમ કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન હોય તો એ નિષ્ક્રિય થઈ જાય, એની સંયોજકતા 0. અને એમાં પાછળ હેલિયમ 2 નંબર કે માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન છે, 8 નથી, તો પણ એ કેવો છે? નિષ્ક્રિય છે, અને સંયોજકતા 0 છે. ઓકે.